મિત્રો બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ વોર્ડ નંબર 1માં ભાજપે શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણી કાર્યાલયનો કર્યો પ્રારંભ. પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીના પગલે વોર્ડ નંબર 1માં ભાજપે શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા પ્રભારી સત્યન કુલબાકરના અધ્યક્ષ સ્થાને જંગી સભા યોજી ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હુડકોના ડિરેક્ટર શ્રી કેસી પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ નગરપાલિકાની ચૂંટણીને જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય રંગ બરાબરનો જામ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર 1માં પક્ષની કામગીરીને વેગ આપવા અને મતદારો સુધી પહોંચવા માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે. આ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન સત્યન કુલબાકર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રભારીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના 720 લોકોએ ફોર્મ પરત ખેંચી બીજેપીને બિનહરીફ બનાવી છે. ત્યારે આવનાર દિવસોમાં પણ ટાઇટેનિક રૂપી કોંગ્રેસ ડૂબવાની છે. કોંગ્રેસવાળા વિરોધ કરવા માટે ટેવાયેલા છે. તેમણે ભગવાન રામનો પણ વિરોધ કર્યો હતો. ત્યારે રામ અને રોમની લડાઈમાં દરેક વ્યક્તિ રામની સાથે છે. વધુમાં આ વોર્ડના 4 ઉમેદવારો નવા છે, પણ તેમના સારથી મનોજ પટેલ છે. માટે આ વિજયરથ ક્યાંય અટકવાનો નથી તેમ કહીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડી વોર્ડની તમામ બેઠકો પર વિજય મેળવવા માટે આવાહન કર્યું હતું. 720 તો કાણા પડી ગયા છે. 720 લોકોએ તો ફોર્મ પાછે કરીને બિનહરીફ ભારતીય જનતા પાર્ટી બનાવી દીધી છે અને આવનાર દિવસોમાં ટાઇટેનિક ડૂબવાની છે ને આજે એ લોકોએ વધુ એક કારણ આપ્યું છે ડૂબવા માટે કે જ્યારે એ લોકોએ નારી જે બિલ હતું એનો પણ વિરોધ કર્યો છે. આમનો વિરોધ કોઈ નવો નથી મિત્રો. આ લોકો ટેવાયેલા છે વિરોધ કરવા માટે. આ રામ મંદિરનો પણ વિરોધ કરતા હતા. એ લોકોએ એફિડેવિટ કર્યું કે રામલલ્લા તો અમારા માટે કાલ્પનિક છે. મિત્રો, આ રામ અને રોમની લડાઈમાં ચોક્કસપણે હું કહું છું કે અહીંયા બેસેલો દરેક વ્યક્તિ એ રામની સાથે છે. જે ગયા વખતે હતા આ વખતે પણ હસતા મોઢે એમના સારથી મનોજભાઈ જે પ્રમાણે તમામને લઈને નીકળ્યા છે, આપણે ચોક્કસપણે એવું કહી શકીએ છીએ કે આ પાર્ટીની જ આ ખાસિયત છે કે ये पद नहीं, ये दायित्व है, ये प्रतिष्ठा नहीं, ये परीक्षा है, ये सम्मान नहीं, ये चुनौती है. જેને જવાબદારી તરીકે પાર્ટીના કાર્યકર્તા લેતા હોય ત્યારે વોર્ડ નંબર 1 નો વિજય રથ કોઈ જગ્યા પર રોકાવાનો નથી.